નહીતર આવ્યો સોપાટીમાં એક જણો વાંદરું રમાડતો હતો. વાંદરું પણ એનું નામ વાંદરું, અસલ વાંદરું, જરાય માણસ જેવું નહીં. એક બહુ ઝીણી વાત કહું, હાવ ઝીણી, સાંભળજો. કાળી ચૌદશ, અડધી રાતને ટાણે બે ભૂત ઝાડવા ઉપર બેઠેલા. બે ભૂત, એમાં એક ભૂતે બીજા ભૂતને જગાડ્યો. ઓય હા, આમ જો માણા આવે. હે માણા કાજો? બીજા ભૂતે શું કીધું? હોઈ જા, એ બધી અફવા છે. બસ આવી હામે અફવામાં ન રહેવું સાહેબ. હકીકતમાં ઉતરી જાય ને તો જ જીવન જીવાશે. પણ ઓલું વાંદરું એવું ભાઈ, જેમ એનો માલિક કે એમ કરે. અને તમે સાંભળી લેજો, જે કંપનીમાં કામ કરતા હોય એ કંપની જ આપણી માં છે. માં સાથે જો તમે ગદ્દારી કરી શકો તો કંપની સાથે ગદ્દારી કરી શકો. અને એની અંદર તમે જેટલું એને ઉત્પાદન દેવાની તૈયારી કરો ને ત્યારે માનવાનું કે તમે તમારી પોતાનું ઉત્પાદન કરી રહ્યા છો. આ નરું સત્ય છે. અમારી આખી ટીમ છે. અહીંયા હું ગાતો હોઉં અને આ સહેજ જ એમ કે મારે માયાબેન હરખું નથી ગાવા દેવું, તા ન ગાવા દે. આ ટીમ જ છે અમારી. આ મંજીરામાં જીતુને એમ લાગે કે મારે નથી એને બરોબર થવા દેવું, એટલે એક આડોવળો તાલ વગાડી નાખે એટલે હડુડું બધું ભેગું. પણ એને એ ખબર નથી કે આખો પ્રોગ્રામ હેઠો જાય છે, હું એક નહીં. એક વાંદરો એના માલિકનું કીધું કરતો હોઈશ બાપ. અને ઓલો એવો વાંદરો રમાડે, ચલ જમુરિયા ગલોટ ખા જા, તા તો ગલોટ ખાઈ જાય. ચલ જમુરિયા દો પગે ચલો, દો પગે, ચલ જમુરિયા દો પગ ઉપર રખ કે ચલો. જેમ કેમ કરતો હતો ને બધા તાળીઓ પાડતા હતા. ક્યાં બાત હે, ક્યાં બાત હે. તમે જોયું છે આ ક્યારેક? તો કહેવા ગયો કે એક વાંદરું કીધું કરે તો એ દુનિયા તાળીઓ પાડતી હોય, તો માણા કીધું કરે તો દુનિયા કેટલી તાળી પાડતી હોય. તમે કલ્પના તો કરો યાર. એટલે સરસ મજાનું વાંદરું જે રમાડતો થઈ, પછી એનો કાર્યક્રમ પૂરો છે એટલે કોકે 50 કોકે 100 રૂપિયા ફેંક્યા બધાએ. અને પછી વાંદરો ખંભા ઉપર બેઠો હતો, ઓલો બધા રૂપિયા ભેગા કરી અને બેઠો બેઠો બિચારો ગણતો હતો. પણ બે તાજા પરણેલાઓ. આશ્ચર્ય થયું, ક્યાં બાત હે, કેટલું સરસ વાંદરું છે. કાં રાકેશ? ડાર્લિંગ સાચી વાત છે, બહુ સરસ છે, ફાઇન છે. આપણે લેવું ના? એમ તો તમે છો જ ને યાર. પણ છતાં આપણે ભાવ પૂછીએ, ચાલો ને. ગયા બે. એટલે ઓલા ભાઈએ કીધું, એ વડીલ, ઓલા હામું છું પૈસા ગણતા ગણતા, આ વાંદરું કેટલામાં લીધું? ભાઈ તમને કહું, એ વડીલ, આ વાંદરું કેટલામાં લીધું? એ ભાઈ હમણાં તમને બેરા છો? આ વાંદરું કેટલામાં લીધું? ત્રણ વાર એ જવાબ ન આપ્યો ને તો બેન ખીજાણા. બેને કીધું, એ ભાઈ તમને ક્યારના મારા પતિ પૂછે છે આ વાંદરું કેટલામાં લીધું, જવાબ કેમ નથી આપતા? ત્યારે એણે ટૂંકું એમ કીધું, બેન મેં તમને પૂછ્યું કે તમારું માકડું કચરામાં આવ્યું? અને મને એક ન સમજાતું ભલા માણસ. આ તમે જુઓ, વર્ષોથી આપણે જોતા આવી, દરેક વસ્તુના ભાવ વધતા જ જાય ને. હે, ભાવ વગર ખોટું. ભાવ વધતા જાય. જમીનના ભાવ વધે, કપડાના ભાવ વધે, સોનાના ભાવ વધે, હીરાના ભાવ વધે, ગાડીઓના ભાવ વધે. અમારો એ ઓછો ભાવ છે? અમે તો ભાવથી જ આવ્યા ને. આપણો ભાવ છે આમ આમો. હે, બસ ભાવ વધારો. પણ ભાઈ અડિયા સાહેબ, મને એકલો બેઠો ને, હા શું કહું જીતુભાઈ, એકલો રોવું કે મારા બધાય ભાવ વધે, આ લગ્ન પછી બે માણસના ભાવ ઘટતા કેમ જાય? હે, હજી નકર સંબંધ થયો હોય ને ત્યારે જે મોબાઈલમાં વાત કરતા હોય, તમે સાંભળજો. હાલો ગુ બોલો.
કે પણ બોલો નહીં તમ તારે. હું બોલું ને કહેતા તું તો કાંઈક બોલ યાર. અરે કે પણ મારા મમ્મી બેઠા મારે હું બોલવું, કાંઈક તો બોલ યાર. ઘડીક ન બોલે તો 3 વાર કહેવાય કાંઈક તો બોલ યાર, કાંઈક તો બોલ. લગ્ન પછી 20 વર્ષ થાય શું કે મૂંગી મરી લે. તું તૂટી જતો હતો સાંભળતી વખતે, નહોતી બોલતી ત્યારે એમ કહેતો હજી બોલ હજી બોલ. અને એ ભાવ મળ્યા તારો ભાવ આ ક્યાં થઈ ગયો. એક રંગું જીવન રાખજો મારો બાપ, જીવન જીવવાની મજા આવશે. એક બેન રસોઈ બપોરે રસોઈ કરતા હતા, ઘૂઘું ખાતો હતો, એ ઝપટ કરતો હતો. એમાં દાજેલી રોટલી આવી. આ દાજેલી રોટલી ને એ બધું લગ્ન પછી 20 વર્ષ પછી જ દેખાય. અને ખરેખર એક હું તમને બીજી વાત કહું, આપણે જે બહાર હોટલમાં જમવા જઈએ, આ તાંદુલી શું કહેવાય, તાંદુરી કે તંદુરી, તંદુરી આવી રોટલી આપણી ઘરે બને તો કેટલા જણા ખાય? માના આમ ખાઈને કયો આખું ઘર થાય ત્યારે ડોહી તૂટે છે. તમને લાગે પસ્તી છે? હે, એ જે દાજાડીને આપે છે તો એવું કે હજી કડક કરજે. આવું ઘરનાય આવું દાજીને આપ્યું તો ખાવ ખરા? ના, બારી એન્ટ્રી પાડવી છે કે અમે આ રીતે હોટલમાં જમીએ છીએ. એક ભાઈ મને પૂછ્યું, મને કે લગ્ન એટલે શું? મેં કીધું મેનુ જેવું છે. કે કેમ? મેં કીધું આપણે ઓર્ડર દઈને જમવા મળીએ પછી બાજુના ટેબલે બીજા બેહે, એ ઓર્ડર દઈને જમવાનું ચાલુ કરે ત્યારે આપણે એની વાનગી જોઈને એમ લાગે કે આપણે એ ઓર્ડર દીધો તો સારું હતું. માપ માર્યો, જે આવ્યો એ ભગવાનનો પ્રસાદ સમજીને આરોગી જો મારા બાપ. આજ નક્કી નહીં હું અંદરથી ઉગે બધું. એટલે ઓલો દાજેલી રોટલી આવી અન ઘૂઘું ખીજાણો. અમુક તો ખીજાવા જ આવ્યા ઉપરથી. હાવ 24 કલાક નેણ. હું છે પેલા તો હું બસમાં આવતો, ઘણી વાર અહીં પ્રોગ્રામ દેવા આવતો ને, બસમાં આવતો. સાહેબ ઓલો હેન્ડલ પકડ્યો હોય, આખી રાતનો ઉજાગરો હોય ને. અમારે સવારમાં 5 વાગે સુરત ભાવનગર બસ ઉપડે અને બસ ફૂલ હતી તેથી. નહીં તો એ ડ્રાઈવરો મને ઓળખે, ઓલી ડ્રાઈવરની પાછળની લાંબી સીટ હોય ને એમાં મને એ લોકોને નાઇટ રહેવાનું હોય એટલે એનો બિસ્તરો અંદર હોય જ. એ બિસ્તરો મને પાથરી દેતા ને હું સૂઈ જતો. પણ તેથી ફૂલ હતું બસ આખી. તો હું હેન્ડલ પકડી રહ્યો, આ બાજુ બારી બાજુ આમ હેન્ડલ, ભાઈ પડખે બેઠેલા. એક વાર એ બાજુ એવું છું અને મને જેને કોણી મારી અહીંયા જીતુભાઈ, હજી શાળો આવે ત્યારે પાંહડો દુખે મારા. એક કોણી મારી, હે ઘડીક તો છું માયો ભાઈ થઈ જાઓ. પછી પાછું કર્યું ને આપણે હવે કલાકાર થઈ ગયા. મને કોણી મારે એમ માથા ઉપર ઢીકો મારું ને તો જેમ બૂસ બાટલી વયું જાય ને એમ માથું વયું જાય. હકીકત કહું સાહેબ, હું ગાડી આગતો સાહેબ અને તળ ન ખુલે. મારે અરે જે નોકરી કરતા એને ખબર, એટલે છેલ્લે હું હાથમાં પાનું લઉં, કાં પાનું ફાટી ગયું હોય કાં નટ ફાટી ગયું હોય. બાપના 3 તો મેં સ્ટીયરિંગ ટ્રેક્ટરના ભાંગી નાખેલા. કાંડા બળ્યો એટલે હવે બાપા પાડા ધામ પડી ગયા છે. હવે હરિયા સાહેબ ખરે જીપનું પંચર પડે ઝેક ન મારી, ટાઠેલ પકડીને ઉભો રહો, ઓલો ટાયર બદલાવે જાઉં. એટલે હું કાંઈ મારું અહીં પ્રદર્શન કરવા ન થાય પણ એ મને કોણી તોય મારી ગયો. એટલે બસ વિચારોમાં ફેરફાર થઈ જાય ને પછી સહન કરવાનું જ આવે, હામો હુમલો કરવાનું ન આવે, પછી સહન કરવાનું રહેશે. પવિત્ર વિચાર તમને શાંતિ આપે છે. પવિત્ર વિચાર અને તમારો સદગુરુ આગળનું જીવનને તમારું મૃત્યુ પમાડી દે છે. એક નવો કોટો ફૂટાય. એ બોલ મને કોણી મારી. હું કહું સોરી ભાઈ, હું સોરી. હા હવે માથું અડ્યું, હું ન અડવા દઉં. મરી જાવ તો એ ન અડવા દઉં. પછી તમને લાગે જીતુભાઈ મને ઊંઘ આવી હોય, મવા સુધી આમ જ બેઠો. પછી તો એ હોઈ ગયો મારે ખંભે. મેં કીધું આને જગાડું તો પછી બીજી કોણી મારશે, એની કરતા એ ભલે હોઈ જતો હવે. હે તો એ હતો. બહેનોમાં ભાઈઓમાં બહુ ફેર છે.
બેનો તમને ભલે ગમે એમ લાગતું હોય પણ અમે ભાઈઓ જેટલા લાગણીમાં છીએ ને પુરુષો કેવા લાગણીવાળા હે આપણે બસમાં જતા હોઈએ, હવે તો ન જાય કોઈ, પણ માની લો જાતા હોઈએ પ્રોગ્રામ પૂરો કરીને, અને જો આપણું માથું બેનના ખંભે અડ્યું અને એક સેન્ડલ આવે પછી ઊંઘ આવે? પણ માની લ્યો આવું ન થયું, થાય જ નહીં, આવું કોઈ દી ન થાય, કારણ કે હવે આપણે બસમાં જવાના જ નથી, ટ્રેનમાં જવાના જ નથી, પણ માની લ્યો કે બેનનું માથું આવ્યું હોય આપણે ખંભે, તમને લાગે આપણે હલવાઈ દઈ? કેટલા સેવા પાવી છે હે? હા નો લઈ હું તો હમત હતા થયો, બેન જાગી ન જાય એટલો, એટલે બેન ભાઈ પ્રત્યેનો એટલો પ્રેમ. અરે ઉતરવું હોય તારાપુર ને તળાદા વ્યા જાય સાહેબ, માસ્તર બીજી ટિકિટ આપી દે, કોઈની નીંદર ન બગાડાય. એટલે આવા તો હરખુડા. રોટલી દાજેલી આવીને ક્રોધનું જાળું હન તણાણો, આ રોટલી કેમ દાજી ગઈ? બેને કીધું દાજી ગઈ છે, મૂકી ગયો ને એક બાજુ, બીજી બને જ છે, એટલે ફેંકી દેવાની? હું ખાઈ જાય પણ તમે મૂકી ગયો એક બાજુ. બીજી રોટલી ગઈ ને તોડી, તેમાંથી વાળ નીકળ્યો. જોજો કઠણાઈ હોય ને તો બધું ભેગું થાય. આ વાળ નીકળ્યો, આખું છે કોડિયું છે, મૂકી ગયો ને એને એક બાજુ મૂકી ગયો, હું બીજે આપું છું, તમે હું હાવ આમ ગુગુ, પ્લીઝ ગુગુ, ઓજો ઓજો. અમુકને જો એટલું કીધું હોય ને તો બિચારો ગુલ્ફી ઘડે ઓગળી ગયો હોય, આપણે એમ થાય કે આગળ ડબલે ડોલમાં ભરવો પડશે, પણ આ તો અજળના પેટ નો હતો. મૂકી જો ને, મૂકી દેવાને એટલે આવી રીતે લોટ બગાડવાનો. ઘૂઘો સાંભળો ને, ગરમી છે, રોટલી કરતા કરતા મારો જ હાથ માથા ઉપર ગયો, મારો જ વાળ હશે, મૂકી જો ને, તારો વાળ તો ખાઈ જવાનો. પણ ખાવાનું ક્યાં કહું તમને યાર, મૂકી જો ને, નહીં ખાઈ જવાનો મારે. પ્લીઝ પાડોશી સાંભળે, પાડોશી નહીં ભાઈ, મારો બીક ને, હું ક્યાં કાંઈ કહું છું યાર, મૂકી ગયો ને, હું બનાવું જ છું ને, હું આગળ આપું. નહીં તું બનાવે છે એટલે મને બનાવે છે કે રોટલી ના બનાવે છે? અને પછી બેન બાજુમાં બેઠા, રોટલી મૂકી પડતી. એવા હારા ઘરના માગા આવતા હતા, મારા બાપે ગધેડા ડોકે હીરો બાંધ્યો. જોવા આવ્યા તેથી કહેતા હતા ઇંગ્લિશ બહુ ફાવે, આવ્યા પછી ખબર પડી જોવા આવ્યા ને જીતુભાઈ, તેથી એમ કહેતા હતા હેરાફેરી બહુ કરે, પછી ખબર પડી મકાન ને એના બાપ કોઈ મહિનો ન ટકવા દેતા ઘરમાં, લખાડતા તારા મંડાણા છો તે. અને અત્યારે મારો વાળ, તમને 10 વાર મેં કીધું મારો વાળ છે, હવે નથી ગમતો જ તમને. આપણે લો ગુગુ, એક સમયે એ જ વાળ ઉપર તમે ગીત ગાયેલા છે, એ રેશમી જુલ્ફે ને શરબતી આંખે, એ પ્રેમ તારો ક્યાં મરી ગયો? ભલા મને પ્રેમ હોય તો વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી જાય, બોલો ખાઈ ગયો. બોલો માથે મોજ મારે મોજ મારે હું. બસ આ મોજનો પ્રોગ્રામ છે, આનંદનો પ્રોગ્રામ છે, ને એવો આનંદ કરવા માટે ભેગા થયા છે ત્યારે કાર્યક્રમની શરૂઆત ધીરે ધીરે કરી છે. અને બેન અપેક્ષાને વિનંતી કરું, એને મોજ આવે એવા ગીતો ભજનો લઈને આવે. અપેક્ષા પંડ્યા, મેં વાતોમાં કલાક લઈ લીધો, તમને લાગે કાંઈ હું નથી બોલ્યો, આમ તો 1 કલાક ને 5 મિનિટ થઈ, તો એ આનંદ કરશો ને તો જિંદગી કેમ વહી જાય ખબર નહીં રહે. વળ ખાઓ ને તો વરહ નહીં કાઢી શકો, કતરાવાનું તો બેન જ કરો. જી બસ, અને હામાં ઝાઝુ ન બોલો, દાંત જ કાઢો. તમને ખબર છે? મને ખબર છે, બસ. હું ક્યાં ગઈ હતી ખબર છે? મને ખબર છે, બસ.
હું ક્યાં ગયો તો ખબર છે? મને બધી ખબર છે તમે ક્યાં ગયા હો. એક ભાઈ અગાશી વાતે જતા હતા. ક્યાં જાવ છો? તા કે શેકલાને સૈણ નાખવા. ખોટા જાવમાં ઈ દેશમાં ગયેલા છે. ચકલી ઉડી ગયેલી છે. શું બધા આડાવડા તમે કહો છો? માણસોના જોક્સ અમને મળે છે યાર. આ બધી વાતો હોય છે, આવું કંઈ હોતું નથી. આ જોક્સમાં આવે ને એ કે હકીકત ન હોય. આ દાંત કાઢવા હાટું બધું કર્યું હોય બસ. સગલીને સૈણ નાખવાનું હોય જ નહીં. કાગડાને હરાજ નાખવા જતો હોય બિચારો.